એ બપોરનું ટાણું હોય છે. આ કેવા એના ગજા ઉપરવટ જીવી ગયેલા માણસો. બપોરનું એ ટાણું હોય છે અને દરવાજે ટકોરા દીધા છે. કોઈ માલપાથી કોકે કમાડું ગાયડો કે હા બોલો કે 25 માણસને મોકલો ને. કે શું કામ હતું? અજાયણો કોક માણસ આવીને એમ કહે ટકોરા દીએ દરવાજે 25 માણસને મોકલો ને. કામ હતું કે શું કામ હતું? મારી દીકરી કુંવરબાઈ નું મામેરું લઈને આવ્યો છું. હું દીકરીનું મામેરું લઈને આવ્યો છું. માલપા કુંવરબાઈ કામ કરતા હતા. એને ખબર હતી કે મારો બાપ તો અલગારી છે, એને ક્યાં જગત તારે લેવા દેવા છે. પણ છતાંય એના બાપનું નામ સાંભળ્યું એટલે એ કામ મૂકી હાથમાંથી વાસણ પડી ગયા અને ગડગડતી દોટ મૂકી અને દરવાજે જઈને તા તો હાથમાં કરતાલ ને દુબળા બરદિયા. કુંવરબાઈ બેહી ગઈ. મારા બાપ આના કરતા તો તું નો આવ્યો હોત તો સારું હતું. ગરીબડો બાપ દીકરીને મેણા મારેલા. તારો બાપ શું લઈ આવે? પાણા લઈ આવે તો થાય. આવી વાતો કરી હતી. જવાબ કદાચ ત્યાં કુંવરબાઈ દઈ શકે. અને જગતનો એક નિયમ છે બાપુ, તમને પૂછેલા કોઈ આડાવરા સવાલના 50 જવાબ દઈ શકો, પણ જે માણા હે પોતાનો ખરાબ સમય જોયો હોય ને કોઈ સામે ખરાબ વર્તાવ ન કરે. એને ખબર હોય કે મારાથી જેવું તેવું બોલાય નહીં. હું અહીંયા આવ્યો છું તો મારું વજૂદ છે. પણ ગાંડો થઈ ગયેલો નરસૈયો. એ કૃષ્ણ, એ દાતાર, એ પરમાત્મા. પણ હવે ગયા વગર અહીંયા છૂટકો નથી. એક બાપનું વાલ ઘડી કુંવરબાઈ ને યાદ આવે કે હું આને હું મોઢું દેખાડીશ. હજી હમણાં મને મેણા મારતી હતી આ બાયું કે તારો બાપ શું લઈને આવશે. અને એક દીકરી તરીકે ગમે એ મણા ખમી લઈએ આ જગતની સ્ત્રી, પણ એના બાપ ઉપર કોક બોલે ને ત્યાં આ દેશની સ્ત્રીથી કે આ દેશની દીકરીથી એક શબ્દ ખમાતો નથી. એક શબ્દ એનાથી ખમાતો નથી. પણ છતાંય દોટ મૂકી અને નરસૈયાની ડોકે વીટી ગઈ કુંવરબાઈ. એક દીકરી વિચાર તો કરો કે 18 કે 20 કે 22 વર્ષની કુંવરબાઈ નરસૈયાની ડોકે વીટી અને કાનમાં સંવાદ કરે છે. બાપુ એને બહુથી નહોતું કીધું. મારા બાપ તને એટલી ખબર ન પડી કે દીકરીના ઘરે કેમ અવાય? એને હજી ગાડા જોયા નથી. ગાડામાં કઈ સાહેબી હતી એ જોઈ નથી. અને તોય નરસૈયો ઊભો ઊભો શું કહે છે ખબર છે? મારો કૃષ્ણ કરે એ ઠીક. વિચાર તો કરો. ઈ નરસૈયો કે કોકે આવીને એમ કીધું કે બાપુ તમારા દીકરાનું અવસાન થઈ ગયું. આ સાંભળી અને માણસ ભાંગી જાય, માણસ તૂટી જાય, માણસ પડી જાય. ઈ નરસૈયાએ જવાબ આપ્યો કે ભલું થયું તો ભાંગી જંજાળ, હવે નિરાતે ભજીશું ગોપાળ. એના વજૂદમાં કેટલી તાકાત થઈ. રાજ લખતરવીનો એક શેર છે કે ભાઈ મારું ફકીર જેવું છે. નરસૈયાને જોઈએ ને તમને એમ લાગે કે ભાઈ મારું ફકીર જેવું છે, છતાંય જીવન પાછું અમીર જેવું છે. અને આ નજરનું તો બીજું હોય હું બાપુ ચૂકે નહીં એવા તીર જેવું છે. અને હવે રામે મારો, રહીમે મારો, ભાઈ મારો કબીર જેવું છે. કૃષ્ણ આ કરે એ ઠીક, મારો બાપ કરે એ ઠીક, મારો ઠાકર કરે એ ઠીક. અને કુંવરબાઈ રોવા રો થઈ. એની આંખમાંથી દળદળ આહુડા વયા જતા હતા. તો એ નરસૈયાએ એટલું કીધું કે બેના ગાડામાં જરીક જોઈ લે ને, કૃષ્ણ કંઈક મૂકી ગયો હોય તો. કરી તો કલાક એકની વાત થાય, પણ એ ગાડામાં ચાંદીના પાણા મૂક્યા હતા. વાત એટલી છે કે ભરોહો કૃષ્ણ ઉપર હોવો જોઈએ. એને બીજું કોઈ તત્વ દેખાતું નહોતું. એક આંધળો માણા 15 17 કે 20 વર્ષથી પૂનમું ભરે બાપુ દ્વારકા જાય. દ્વારકા જાય અને એને કઈ દેખાય નહીં એટલે કોક માણા હે, તોછડા માણા હે, એની મસ્કરી કરી કે તને દેખાય છે. કારણ કે લોક સાહિત્ય તો તમીજે શીખવાડી છે. કોકારે વાત કેમ કરાય કે કાણા ને કાણો ન કહીએ, એને કડવા લાગે વેણ. કોક માણાની એક આંખ ફૂટેલી હોય કે એક આંખે એને દેખાતું ન હોય ને, તો એને એમ ન કહેવાય કે ભાઈ તે ક્યાં લખણ ઝરકાવ્યા હતા, બંધ થઈ ગઈ તારી આંખ. લોક સાહિત્ય તમીજ દીધી છે એને કે કાણાને કાણો ન કહીએ, એને કડવા લાગે વેણ. પાહે બેહીને પૂછીએ કે ભાઈ તમે સાને ખોયા નેણ, તમારી આંખમાં શું થયું? આ તમીજ આપણું ગુજરાતી લોક સાહિત્ય દઈ શકે. બાકી કરવા હોત તો આ બજેટમાં આટલા પૈસામાં તમે મુજરાઈ કરાવી હકત અને આનાથી જાજી સંખ્યા ભેગી કરી હકત.
પણ આ બેનું ના દીકરીઓ ના ભાઈ ના બધા ભેગા બેહીને તમે એક માંડવા હેઠે બેહીને અહીંયા એ વાતને જોઈ ન હકત. એ માત્ર ને માત્ર આપણી સંસ્કૃતિ કરી શકે અને કાં કોક આવા બાવલિયા કરી શકે. ભૂતો ને ભવિષ્યથી બીજા એકેય તત્વોમાં તાકાત નથી. તમે અહીં વાડીઓમાં નહીતર મોટા ભાગે અહીંયા પ્રોગ્રામ હતો ને તો ભૌગોલિક દ્રષ્ટિકોણથી તમે જોવો ને તો ઘણા લોકો એમ કે ગીર સોમનાથ ને એ બાજુનો એરિયા આમ બેકવર્ડ ગણાય. એરિયા બેકવર્ડ ગણાય. બેકવર્ડ એટલે હું તમને શુદ્ધ ગુજરાતીમાં કહું કે પછાત કહી શકાય એવો એરિયા. એમ પછાત તો એને કહેવાય કે જે આવા આયોજન નથી કરતા, જેને પોતાના ધર્મની પડી છે ને એ એજ્યુકેટેડ કહેવાય. ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ, સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનોફ. અમુક પંથક આ હાવજોની ભૂમિ છે ને એ પોતામાં એક નશો છે, પોતામાં એક પરંપરા છે. લોકોએ જીવવું હોય તો અહીંયા આવીએ ને જીવતા શીખવું પડશે. વાડીઓમાં રહી અને એના પરસેવાના રૂપિયા ઉડાડે છે. આ કમાણી એ કોઈ એના કારી કમાણી નથી. એના હકથી જે માણસ જીવેલા છે એને ખભે પંપ નાખી અને એની મોલાયતું વેચીને જે કમાણા એ અહીંયા ઉડાડે છે. આ મૂર્ખા નથી, આ જગતના સમજદારમાં સમજદાર માણસો છે. બાકી કેવા બહુ હેલી રીતે કહી શકાય. કોઈને નીચા પાડવા એ તો હાવ હેલામાં હેલી વાતો જગતમાં છે. પણ જેનું ઓઢું હોય એનું ઢાંકી રાખવું ને એ બહુ અઘરી વાત છે. અને જેનું ઓઢું હોય એ ઢાંકતા આપણને આવા પ્રોગ્રામ થાય તો શીખવા મળે. આપણી કવિતાઓ, આપણા ભજન, આપણી વાણીઓ, આપણી વાતો એમાંથી શીખવા મળે. ઓલો માણસ કે તું દેખતો નથી 30 વર્ષથી મૂર્ખા અહીંયા ધક્કા ખાસ, તો હાલ ઈ કે કૃષ્ણ એ કેવા લુગડા પહેર્યા છે કે મને તું આંખું બંધ કરીને બેઠો છો, કદાચ તને તાર લાગી જતો હોય છે કે મને નથી દેખાતું ભાઈ કે કૃષ્ણ એ કેવા લુગડા પહેર્યા છે. તો કે એની વાહડીમાં કેટલા કાણા છે બોલ, કે મને એ નથી દેખાતું. તો ઈ તો કે મંદિરનું દ્વાર કઈ બાજુ છે કે મને એ નથી દેખાતું. તો ઓલો કે મૂર્ખા તો ખોટા બસમાંના ગળદીમાં ધક્કા ખાવાનું રેવા દે અને ઘરે પડ્યો રે ને. ત્યાં ઓલા આંધળાએ જવાબ દીધો ને, ઓલા દેખતા માણસની આંખું ખોલી નાખી હતી કે હું નથી દેખતો, મારા બાપ પણ મારો ઠાકર તો દેખતો હોય છે ને કે આ 30 વર્ષથી અહીંયા પૂનમું ભરે છે. તમારામાં કઈક હોય તો એને નોંધ લેવી પડે. અદીઠું રહી અને અમૃત અમોને હજુ કોક પીવાયડા કરે છે. આ કવિતા, આ તમે આ શબ્દો તો જોવો. શબ્દો વિશે બાબુભાઈ રાણપુરાએ તો એમ કીધું કે શબ્દ ગામ ને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે. શબ્દ એમાં આ બ્રહ્મ છે. શબ્દમાં તાકાત કેવડી છે. શબ્દ ગામ ને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણલે, શબ્દ પંડ હણહણે, શબ્દ સણગે, શબ્દ ફણગે અને પાછો શબ્દ રાહડે રમે, ચોરે ચડી આભથી નેણે અનુભા, શબ્દ થઈને ભમે. શબ્દની તાકાત તો જોવો. દાદાલે તો અહીંયા સુધી કીધું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે. આ કવિતાયું તમે 500 વાર સાંભળીએ છે, તમે કદાચ 1 લાખ વાર સાંભળીએ છે. લોક સાહિત્યમાં મંચ ઉપરથી મેં 1000 વાર બોલી છે, પણ તમે જેટલી વાર બોલો એટલી વાર તમને અંદરથી ધક્કો મારે, કઈક નવી વાત આવે કે શબ્દ જ્યાં એક શોધો ને આખી સંહિતા નીકળે. અને કૂવો જ્યાં એક ખોદો, ખાલી તમે એક કૂવો ખોદો ને તા એમાંથી સરિતા કહેતા આખી નદી નીકળે. કાંઈ જુદી છે તાસીરા દેશની, કાંઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. બાકી તમે કોકનો કાઠલો પકડી અને 2 ઝાપટ મારો ને તો હામી 3 ઝાપટ આવે ને કા તમે પડીએ જાઓ. પણ હિન્દુસ્તાન માત્ર એક એવો ટુકડો છે કે અહીં તમે ઝેર વાવો અને જે એની કુપેડું ફૂટે, એના ઝાડવા થાય એ અમૃત હોય. આ કવિતાયું બહુ ઓછી એવી કવિતાયું છે કે જે કવિતાયું તૂટતી હોય, વચ્ચેથી તૂટતી હોય. એ તમે અભ્યાસ કરો એટલે ખબર પડે કે અદીઠું રહી અને અનુભા. બાપુ સાંભળજો, અદીઠું રહી અને અમૃત અમોને હજુ કોક પીવાયડા કરે છે. આ કોઈ શ્રીમંતો મોટી મોટી મેલાયતુમાં કે મોટા મોટા મેલમાં જીવવાની વાતો નથી. એવા માણસ કે જેને ઘરે ખાવા કઈ ન હોય અને એ કોકને પડકારો દેતા હોય કે જ્યાં મુજા ત્યાં વયો આવજે, મારા બાપા ખોયડું હજી ખાલી નથી, તું જઈએ ગભેનિયા ફસાવ ત્યાં આવ્યો હાઈલો આવજે, અડધી રાતે મને ખાલી ટેકો દેજે. વૃદ્ધાશ્રમ વાળા ને એ લોકો રસ્તા ઉપર એકવાર જાતા હતા ને, કોકને ધાબરા ઓઢાડે ને કોકને ધુસા ઓઢાડે ને સહાય કરવા હાટું થઈ અને શિયાળાની કડકડતી તાઈટમાં નીકળ્યા. ફૂટપાથની સાજલી નીચે એનો ટેકો લઈ, એનું વહાણ લઈ અને એક ભાઈ અને બેન, બે અનાથ, એના મા બાપ નહીં જગતમાં મરી ગયેલા,
કારણ કે પરિસ્થિતિઓ વિષમ હોય, વિષમ પરિસ્થિતિમાં જીવેલા. મરીજે તો અહીંયા સુધી લખ્યું કે દુર્દશાનો એટલો આભાર હોય છે. તમારી પરિસ્થિતિ જઈ ખબર ખરાબ હોય ને, તમારામાં શ્રીમંતાઈ હોય, તમારા આગળ પૈસા ઘટતા ન હોય, તો તમારો પ્રસંગ હોય ને તો 50 જણા અહીંયા કામ કરવા આવી જાય. આ જગતનો નિયમ છે. પણ ખબર પડે કે આના આગળ કાંઈ નથી, તમારા ઘરે હારથીઓ એક પીરહવા વાળો નહીં આવે. આ જગત છે. દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને બધાય મુજથી સમજદાર હોય છે. તમે જેને મળો ની તમને સલાહ દે. આનું આ આયોજન કદાચ હું કોઈનો વિરોધ નથી કરતો, પણ કોક દોમ સાહેબીમાં કોક માણા હોય, એના ઘરે કારખાના હાલતા હોય, મોટી કંપનીઓ ફેક્ટરીઓના માલિક હોય. હમણાં થોડા સમય પહેલા જેવો પ્રોગ્રામ ગુજરાતમાં જાજરમાન થયો, અહીંયા આનો આ પ્રોગ્રામ હોય અને કોક જાય ને તો વખાણ જ કરે કે હા એવડું ડોમ હતું, એટલા પંખા હતા, એટલા કુલર હતા, એટલા માણસ શાંતિથી બેસતા હતા. એનો એ પ્રોગ્રામ અહીંયા છે. માડા એમ કે સ્ટેજ ઉપર ગરમી થતી હતી. આ જગત છે કે દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને બધાય મુજથી સમજદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી. અહીં ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે, જેને બોલવાનો અધિકાર હોય ને એ માણસ બેઠો હોય. મારા ભાઈબંધના ઘરે પ્રસંગ છે, મારે એને ઢાંકવાનો હોય, મારે એને ઉઘાડવાનો ન હોય. અને ઈ ખબર પડે તો કેટલી મજા પડે. મરીજની આ એક પંક્તિમાં આખા જગતની ફિલોસોફી બાપુ અહીં પૂરી થઈ જાય. એસ પર માય વ્યૂ, જ્યાં સુધી મેં લોક સાહિત્યને સમજ્યું છે ત્યાં સુધી, કે ઈ ખબર પડે અનુભા તો મજા કેટલી પડે કે ઓલો ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. આખા જગતમાં ઈશ્વર કોનો છે ઈ ખબર પડે તો આપણને કેટલી મજા પડે. જગતના તમામ રહસ્યો અહીંયાથી નીકળી જાય. એટલે ઓલા ધૂસા દેતા આગળ જાય ને, શ્રીમંત ઘરના છોકરા, શ્રીમંતાઈથી દેવા નીકળેલા છોકરા, પણ એને કાનમાં એક ધીરે ધીરે એક બાઈ અને એક આદમીનો અવાજ સાંભળ્યો. બે વચ્ચે એક સંવાદ થતો હતો કે બેન તને ટાઈટ લાગે છે? કે ના ભાઈ નથી લાગતી. એ કે આ કોથરા કેટલા હુંફાડા છે, જો તો ખરા. કોથરા ઓઢી અને હુતા છે. ગહન આભનું ગોદડું એને આનંદથી ઓઢ્યું હતું. બાપુ ઓઢવા જેની પાસે કાંઈ ન હોય ને, કદાચ ગરીબાઈમાં તમે જીવતા હોય, તમારી પાસે ઓઢવાનું કાંઈ ન હોય ને, તો ઈશ્વર આખું આભ તમને કાઢીને ઓઢવા દઈ દે. જગતની મોંઘા મોંઘી રજાઈ તમારા માથે ઓઢેલી હોય, ગહન આભનું ગોદડું એને આનંદથી ઓઢ્યું હતું. કે ટાઈટ મને એટલે નથી વાતી ભાઈ કે મેં આ કોથરો ઓઢ્યો છે. એટલે ઓલી બેને પૂછી ભાઈ તને ટાઈટ નથી વાતી? કે ના મને નથી વાતી. અને પછી આ દેહની 12 કે 13 વર્ષની એક દીકરી બોલી હતી કે ભાઈ આપણા આગળ કોથરા છે ને એટલે ટાઈટ નથી વાતી, પણ જેના આગળ કોથરાય નહીં હોય એની દશા શું હોય છે? તમારી પાસે નથી અને તમારે દઈ દેવું, તમારા ગજા ઉપરવટ થઈને જીવવું. કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. દાદે આપણને હટીને આવવા હાટું દાદની કવિતા આવ્યું છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. તને માનવ ગયડો છે જરા હટીને આવ. અને આમ ચીલામાં તો પૈડા હાલે. તું તો બાપ ચેતક છો, એકવાર આડો ફંટીને આવ. અને મોતી ન્યા જ પડ્યું છે, મેં ક્યાંય હંતાડ્યું નથી. કયું મોતી? નરસૈયાએ કરતાળ લઈ અને કૃષ્ણને હાજર કરી દીધું તો ઈ મોતી હડી કાઢી અને કૃષ્ણ મૂર્તિમાં વિલીન થઈ જાય. એની મૃત્યુનો એક પણ પુરાવો જગત પાસે ન મળે. ઈ મીરાબાઈને મળી ગયું તું ઈ મોતી. એના ભજનની એક કડી પકડી અને આખો ભવસાગર તરી જવાય. ઈ પાનબાઈને જે જડ્યું તું ઈ મોતી. કે મોતી ન્યા જ પડ્યું છે, મેં ક્યાંય હંતાડ્યું નથી. તું હાચો હો તો હાચ વાટીને આવ. એક રંગો નહીં મારા બાપ તું રંગ પલટીને આવ. એવા માણસો ગજાના ઉપરવટ થઈ અને જીવી ગયા. એની વાતો લખાણી, એમાંથી દુહાઓ લખાણા. પેલા કોઈ પણ ઘટના બની હોય એના ઉપરથી દુહો લખાય, એના ઉપરથી ગીત લખાય, એના ઉપરથી છંદો લખાય. લોક બોલી લોકજીભે વાતો વણાતી મારા તમારા સામે દીવાદાંડી થઈ અને આવે. એમાંથી ચરજુ લખાય, એમાંથી ભાવ લખાય. એવી ભાવ એવા ચરજુ અને એવી વાતો જેને પોતાની વાતમાં પોતાના વ્યક્તિત્વમાં વણીને રાખી છે. એવી ગંગા જેવી અમારી બેન કે એ એના વેણ કોઈ દી મૂકે નહીં. કારણ કે મંચ ઉપર એ બાપુ હવે લોક સાહિત્યમાં એમ કેવું હોય તો જેહાદી થઈ ગયું છે. હવે મારી નાખો ને કાપી નાખો ને
ભલે લોકો સાંભળે છે એટલે એ બધું હાલે છે, હું કોઈ એનો વિરોધ નથી કરતો, પણ લોકસાહિત્ય માણસને ખમતા શીખવાડે, નમતા શીખવાડે કે કોકનો ખભો આપણાથી ભૂલમાં અડી જાય ને તો એને કહેવાય કાંઈ વાંધો નહીં ભાઈ, તમારું ધ્યાન નહોતું એટલે અડી ગયું. કાટલો પકડીએ ને કોકને બે ઝાપટ મારી લેવી નહીં તો બહુ હેલી વાત છે, પણ તમારો વાંક હોવા છતાંય તમને ખબર હોય કે સામેવાળા માણસનો વાંક છે, છતાંય આપણને એમ થાય કે ક્યાં કોઈને માણસને હેરાન કરવો, ક્યાં ડખા કરી અને આખું વાતાવરણ બગાડવું. આ સમજ જો કોઈ આપતું હોય તો આપણી પરંપરા એવું આપે છે. તો ગુજરાતની એવી એક ગરવી ગાયિકા કે જેને જોઈને આપણને એમ થાય કે સાંભળીએ, જેનારે વાત કરીએ તો એનું વ્યક્તિત્વ એની વાતમાં વણાઈને આવે અને ચારણ ઉજળી પરંપરામાંથી આવે છે એવા બેન શ્રી દીપાલીબેન ગઢવીને વિનંતી કરીએ કે એને જે મજા આવે, ડાયરાને જે મજા આવે, ભાવ ચરજ માતાજીના લોકગીત લગન ગીત લઈ આપની જોરદાર તાળીઓ વચ્ચે બેન શ્રી દીપાલીબેન ગઢવી. જય શ્રી કૃષ્ણ.